ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. જો બધો ઉઠી ગયા છીએ અને મહાશિવરાત્રીના સૌને હર હર મહાદેવ. એ હર હર મહાદેવ બોલતો બધા. હર હર મહાદેવ, ભોલેનાથ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ. બોલ દે બેટી. હર મહાદેવ. બોલતી નહીં પણ હર મહાદેવ ક્યાં પડે. હર મહાદેવ તમને ખબર? હા, તેના વિડીયો જો મૂકવાના આવો તો મારા મમ્મી બોલતી નહીં તો એમાં વિડીયો મૂકી દેવાનો. બધો કેવું વિચારી કે જો અહીં તો ઘરમાં ઝઘડા જ થતા. તરત ફેસબુકમાં વિડીયો મૂકી દીધો. બોલ વિચાર કર. ભલે ભલે ને મેલ્યું મને આવડે મિલતો. હવે બધા જોવી કેવું લાગે. હું કહેતી હતી કે દેખો મેદી મારી ભાઈઓની મેદી જુઓ ચેવી આવી. ઓહ મસ્ત આવી. હના માટે મેદી મૂકી હતી આજ તમે? શિવરાત્રી. હા, શિવરાત્રી. શિવરાત્રી માટે મૂકી. મસ્ત હેડો તાણ. ગળામાં દુખાય. બધોને ગળો પકડવાનો હતો ને એકલી નહીં. એમાં પોણી ને શરદી કોઈ લેવા દેવા ના હોય. તો ગાઈસ આ શક્કરિયા આપણે ઓવનમાં બનાવવાના છે આજે. તે દિવસે મેં બનાવ્યા હતા લોખંડની તવીમાં શેકીને બનાવ્યા હતા, બેસ્ટ બન્યા હતા. પણ આજે આપણે ઓવનમાં બનાવીશું. આપણા ઘેર અહીંયા અમદાવાદ ઓવન છે તો ઓવનનો આપણે ઉપયોગ કરીને બનાવીએ. એટલે જુઓ પહેલાં મેં હે ને મસ્ત ધોઈને સાફ કરી દીધા. પછી હોબળો ધ્યાનથી વાપરજો. પછી મેં આવી રીતે કાપા કરી દીધા. હા, આવી રીતે બધા કોરીમોર કાપા કરી નાખે. આવી રીતે કાપા એટલે ખાલી આમ જુઓ એ આમ, હા સ્ક્રેચ, ખાલી સ્ક્રેચ કરી અને હવે આપણે ઓવનમાં મૂકવા જઈ રહ્યા છીએ. સ્ટેન્ડ ઉપર મૂકવાના હો. તો ગાઈસ જુઓ પહેલાં તો ઘી લગાવી દીધું. આ રીતે આવી રીતે સામાન્ય ઘી લગાવી દેવાનું. તેલ લગાવવું હોય તો તેલ લગાવવું હોય તો ચાલે, ઘી લગાવવું હોય તો ચાલે. બહુ આપણે જરૂરી નહીં લગાવવું. સીધું પણ મૂકવું હોય ને તો મૂકી શકાય. જોઈએ અંદર બધા ઠીક ઊંધું. હા બસ રીતે. નો ચહેરો અત્યારે હાલ કેવો ખબર હસા હેરે. અને આપણે જો આ ટોમેટું હોય ને એના ઉપર મેં ખોડ નાખી હ અને અડધું ટોમેટું હોય એને આવી રીતે ચહેરો સાફ કરવા માટે આપણે ટ્રાય કરીએ હે. જોઈએ એનો ચહેરો કેટલો થાય. હો વાળ અધર કરી દે થોડો. મમ્મી મરી ગયો. એટલે થોડું ઠંડુ તો હોય, એ તો ફ્રીજમાં મેલેલું એટલે વાળ અધર કર. ઠંડુ લાગેલી બહુ. એટલે ઉભો રાખ. શીખવાડ્યું એટલો મસ્ત વ્હાઈટ ચહેરો થાય. કાળ્યો બરોબર. હો કાઢીએ નહીં રાખો. અલી પણ કોઈ સોડી ગમાડે ના. અલે આ એ પણ તું સીધો બેહ્યો તો કોક થાય. તું ચૂ કરી હવે ટોમેટું બહુ કોઈ પેલું એ નહીં. તાતું શું કાઠો થઈ જાય એકવાર. એટલે ટોમેટું હોય, બીજું કોઈ હા નહીં ભાઈ. તું કે હમણાં જોઈએ આપણે તાર ચહેરો કેવો થાય. Oh my God. કેટલો ફરક પડે ને જુઓ, ગાલ ઉપર ને બધા જુઓ. ખાલી ટોમેટું ઘસીને ખાલી હે ને શું કરવાનું ખબર હે, રૂમાલથી સાફ કરી દેવાનું. પછી ચહેરો મોડા ધોવાનો. ચાલુ હજી તો જો અંદર શક્કરિયો બની જાય. શક્કરિયામાં કોક આવ્યું બહાર હોય. 1 મિનિટ.
ઓહો આવો 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 નહીં બીટું વચવા જેલી હે વચવા જેલી હે એટલે આપણે સર મજામાં આ જો ટાઈસોડો જેવું કરે જુઓ એટલે તમે વેલેન્ટ હા ને સારું હેડો એટલે અમોન તો મને હાલ જ ખબર પડે તમે આયા તાણ જ ખબર પડે એટલે આમાં જેવું થયું ખબર હે જુઓ હું ક્રિશ અને ઉમંગીરી ત્રણ જણા અમે જોણીએ કે બિટ્ટુને આપણા વેલેન્ટાઇન બોલો હા અને બીજું તો જેલી ખબર હે કે માનસીના ઘેર ઓટવા માટે જેલી ગયા એટલે આપણે એને પહેલાં તો ફોન કરીએ હો આપણે જોઈએ એનું રિએક્શન કેવું સરપ્રાઈઝ છે બરાબર ને ચલો હલો ખાવાનું નહીં વાહ જલ્દી આય મને બોલાવા આ બાજુ ભાત મૂકી આવી આ બાજુ દાળ મૂકી હ હવે કેટલી મિનિટ બાકી 6 ને આ ઉપર સેકન્ડ રહીને એટલી બાકી હ બીટુ આવી જઈ હ આપણે ખોલ લે હો હા અરે ભાઈ મેં કીધું તમે જમવાનું બનાવ્યું હતું તે ફોન કર્યો તમને વિડીયો તો લેવો પણ વ્લોગ ના લેવો પડે ચોપડો ચો મેલ્યો અલી ફોક્સ બહુ ફોક્સ પડે તમારી બેના ઉપર જેવું કર્યું કિકારી જેવી પાડી એને તારું છે તો બીટું બા અંદર રહેતી ને એટલે જેવી લાગી સરપ્રાઈઝ અમારી આપણે બહાર આવતો રહો પેલું ફોક્સ મોઢા ઉપર પડે પડે તારો બહાર રોઈ જઈ ખુબ રોવા તો તને નથી કે તું ના બેઠી હતી અમારી સરપ્રાઈઝ હતી આવી આ ચાલ પેલું બંધ કર રોવું કરવા પડે ઓહો ચો રોવી ઉભી રે હજી તો લે રોવા એટલે આ તો રોવા વધારે એમાં રોવાનું હોય સારું હોય એમાં રોવાનું હોય તારે રોવાનું તો વાર પેલું બંધ કરી દેજે બેટા થઈ ગયું હોય અને ભાત જોઈ લેજે ચેક કરી લેજે થેન્ક યુ બોલો હવે શું હવે હું ફોટો પાડ લઉં હોય એક જ મિનિટ જો શક્કરિયા બની ગયા પણ મને પેલા તવી ઉપર હું બનાવું ને એવા મને બને ને ખબર નહીં પહેલી વાર બનાવ્યા હોય કે ચાહે ગમે તે હોય પણ આમ નહીં મજા આવે એવા બન્યા ચલો કોઈ વાંધો નહીં હવે નેક્સ્ટ ટાઈમ કંઈક અલગ રીતે બનાવીશું આમ શેકાઈ કમ્પ્લીટ ગયા પણ થોડા ચરમાઈ ગયા હોય ને એવા લાગે તાણે વળી આયા તાને બોલતા નહીં વધ્યાતા નહીં વળી સારું આવો 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 હા તો સિદ્ધપુર થી આયા તાણે બોલતા નહીં મને ખાવાનું નહીં વધ્યાતા નહીં વળી ધંધો નોકરી જવું છું ને
અરે જો મારો વિફરેલો વાઘ બોલ્યો ભાઈ હો. નીકળતું નહીં વ્લોગ હું આના કરીને બનાવું નહીં, મારો અવાજ જ નહીં નીકળતું. Goodbye.